ગુણોથી ભરપૂર ગોટલામાંથી નીકળતી ગોટલી ખૂબ જ ગુણકારી છે. તમને બધાને જ ખબર હશે કે આ ગોટલી આપણને વજન ઉતારવું હોય તો એ ખાવાથી વજન ઉતરે છે, સ્કિન સારી થાય છે, વાળ પણ સરસ લીસા અને સારા થાય છે અને તેનો મુખવાસ પણ બને છે. ખાધા પછી ખાઓ તો સરસ તમને ખાવાનું પચી જાય છે. તો ગુણોથી ભરપૂર, વિટામિન B12થી ભરપૂર આ ગોટલામાંથી નીકળતી ગોટલીઓ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ, કેરીઓ તો ખાવાની મળે છે, તો ગોટલા શું કામ ફેંકી દઈએ? અંદરની ગોટલીનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરીશું. તો આ ગોટલા મેં લગભગ 10થી 15 દિવસ માટે સૂકવ્યા હતા અને હવે દરેક ગોટલામાંથી આપણે ફોડી અને આ રીતની ગોટલી કાઢી લઈશું. તો કોઈ પણ કેરીની ગોટલી ચાલે છે. લંગડો, તોતાપુરી કે પછી કેસર કેરી કે પછી પાયરી હોય, ગમે તે કેરીનો ગોટલો ઉપયોગમાં આવે છે. તો સૂકવ્યા પછી બધા જ ગોટલાને ફોડી અને આપણે એમાંથી ગોટલી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધી જ ગોટલી સરસ નીકળી ગઈ છે. તો આ બધી જ ગોટલીઓના હવે ઉપરથી છોડા કાઢી લઈશું અને આપણે એને એક કાણાવાળો ટોપો લઈશું, નીચે પાણી ભરીશું અને બધી જ ગોટલીઓ આ રીતે પાણીમાં ડૂબોડીને ધોઈ લઈશું, જેથી કચરો હોય કે કોઈ પણ ગંદકી હોય તો નીકળી જાય. તો ફ્રેન્ડ્સ, કચરો કે ગંદકી હોતી નથી, કારણ કે ગોટલામાંથી આપણે ડાયરેક્ટ કાઢેલી છે, પણ ઉપરના જે એક્સ્ટ્રા છોડા હોય એ પલળીને બધા નીકળી જાય. બસ, તો આ રીતે એને 1-2 સ્વચ્છ પાણીથી ધોઈ નાખીશું અને પછી આપણે એને ડ્રેન આઉટ કરીશું, પાણીમાંથી બહાર કાઢીશું. ઉપર કોઈ એક્સ્ટ્રા છોડા હશે તો કાઢી લઈશું અને પછી બધી જ ગોટલીને કૂકરમાં નાખીને આપણે બોઇલ કરીશું. તો આટલો પ્રોસેસ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી ઇમ્પ્યોરિટીઝ બધી નીકળી જાય. સડેલી કોઈ ગોટલી હોય તો આપણને ખબર પડે તો એ આપણે જોડે ના બાફીએ. અને બસ આ રીતે બધી જ ગોટલી કૂકરમાં નાખીશું, મીઠું થોડું એડ કરીશું, પાણી એડ કરીશું અને આપણે એને ફક્ત એક વિસલ આખી વગાડીશું ને બીજી વિસલ વાગવા આવે ત્યારે ગેસ બંધ કરીશું, કારણ કે ગોટલી ખૂબ જ જલ્દી બફાઈ જાય છે. તો વેટ એન્ડ વોચ ફોર ધ વિસલ. તો ફ્રેન્ડ્સ, બસ 1.5 વિસલ થઈ ગઈ છે. તો હવે આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો ગોટલીનો કલર બદલાઈ ગયો છે. ગોટલી આપણી સરસ બફાઈ ગઈ છે, પણ સહેજાઈ ચટણી જેવી નથી થઈ. તો ચાલો કાણાવાળા ટોપામાં એને કાઢી લઈએ અને બધું પાણી કાઢી નાખીએ. તો સહેજવારાને આપણે ઠરવા દઈશું, જેથી કાપતા આપણને સારું ફાવે, નહીં તો બધું હાથે ચોંટશે. તો ઠરી ગઈ છે, તમે જોઈ શકો છો. લગભગ 20થી 25 મિનિટ મેં આ રીતે થાળીમાં પહોળી કરી રાખી. તો ચાલો હવે આપણે એને કટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બધી જ ગોટલી મેં કટ કરી લીધી છે. હવે તમારે આમાં મસાલો કરવો હોય તો ઉપરથી કરી શકો છો. હવે તમારે થોડું કઢૈયામાં ઘી મૂકી અને આને શેકી લેવાની છે, સહેજ કડક થાય ત્યાં સુધી. પણ હું આ જ રીતની ખાઉં છું ને ભરી લઉં છું બરણીમાં. આનો તમે પાવડર પણ બનાવીને રોજ શાકમાં કે દાળમાં 1 ચમચી નાખીને આનો ઉપયોગ કરીને વિટામિન B12 લઈ શકો. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ. કીપ વોચિંગ સુપર સહેલી.